છોટાઉદેપુર વાસ્મો કર્મચારી દ્વારા ₹1 કરોડ 41 લાખની ઉચાપતનો પર્દાફાશ। છોટાઉદેપુર જિલ્લાના વાસ્મો કચેરીમાં થયેલ મોટા પાયે નાણાંની ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। કચેરીમાં કાર્યરત એકાઉન્ટન્ટ ટિમિર પટેલ દ્વારા સરકારના ₹1 કરોડ 41 લાખની ઉચાપત કરવાની માહિતી સામે આવી છે। આરોપી ટિમિર પટેલે પોલીસ અધિક્ષક ઉચાપત કર્યાની કબૂલાત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। મગજ અપસેટ થઈ જવાથી ભૂલ થઈ ગઈ છે એવો દાવો આરોપી દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે। વાસ્મોની આંતરિક તપાસ દરમિયાન ઉચાપતની વિગતો બહાર આવતા વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી। ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે। સરકારી નાણાંની વિશાળ રકમ કર્મચારી દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હોવાની આ ઘટના સામે આવતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। તપાસ અર્થે સંબંધિત દસ્તાવેજો કબજે કરી આરોપી પાસેથી વધુ માહિતી મેળવવામાં પોલીસ તત્પર બની છે। શું તમારી ઘટના શું બની છે? મારું નામ તિમિર હસમુખભાઈ પટેલ છે અને હું વાસ્મોમાં નોકરી કરું છું 4 વર્ષથી। અને મારા ઉપર ઇલ્ઝામ લખાયો છે કે મેં ફ્રોડ કર્યું છે 1 કરોડ 30 લાખનું। એના બાબતે મારાથી ભૂલ થયેલી હતી, કારણ કે એ ટાઈમે મારું મગજ થોડું એવું હતું, એટલે મેં થોડી ભૂલ કરી હતી। પણ જ્યારે મને ભાન થયું ત્યારે મેં તરત જ સાહેબ જોડે આનું શું સોલ્યુશન આવી શકે એના માટેની બધી પ્રોસેસ અમે આદરથી જાતે સ્ટેટમેન્ટ મંગાવ્યું। પછી મારાથી જે આરટીજીએસ થયા હતા એ મેં જાતે લખ્યા, સાહેબને બતાવ્યા, સાહેબ જોડે ચર્ચા કરી અમારા ઉપરી અધિકારી જોડે, અને એની જોડે ચર્ચા કરી અને પછી એનું ટોટલ ફિગર આવ્યો, એનું અમે બધું નિષ્કર્ષ કાઢ્યું। અને મેં થોડા પ્રયત્નો કર્યા હતા કે ભાઈ હું રિટર્ન કરી શકું, એટલે મેં થોડા પૈસા રિટર્ન પણ કરેલા છે। અને હવે જે બીજા રિટર્ન કરવાના છે એ મેં બાંહેધરી આપેલી હતી કે હું રિટર્ન કરી દઈશ, પણ મારાથી હમણાં સંજોગ એવા થયા નહીં, કારણ કે મારું મગજ થોડું એવું હતું, એટલે એ મગજના લીધે મારાથી થોડું થયું નહીં। અને મેં પછી પોલીસ સ્ટેશને જાતે હાજર થયો હતો અને મેં બધું સોલ્યુશન આપેલું હતું ત્યાં પ્રજાપતિ સાહેબને કે ભાઈ હું આવી રીતના આ નિવેડો લાવવા માટે તૈયાર છું। અને એમના તરફથી મને 24 તારીખે બોલાવવામાં આવ્યો છે કે ભાઈ આનું શું નિષ્કર્ષ લઈ શકાય, નહીંતર પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું। કેટલીક રકમ હતી ને તમે કેટલીક રકમ આપી છે? 1 કરોડ 40 લાખ હતી, એમાંથી 10,80,000 જેવા મેં આપી દીધેલા છે, અને હવે 1 કરોડ 30 લાખ જેવું છે ત્યાં હજી પણ આપવાનું, અને એનું અમારું હજી પ્રોસેસ ચાલુ છે કે કેવી રીતના એનું સોલ્યુશન લાવવું। ઓકે, તમારું આખું નામ? અને તિમિર હસમુખભાઈ પટેલ। તમે કયા અધિકારી સાથે આ વસ્તુ વાત ચાલે છે અને તમે એમનું નામ શું? અમારા અધિકારીનું નામ અજય ચૌધરી છે। એ ફરિયાદના અંદર એવું છે કે તમે ખોટી સહી કરી છે, એ બાબતે શું કહેશો? હા, એ મેં પહેલાં તો કીધું કે મારું મગજ થોડું ફરેલું હતું અને મારાથી ભૂલ થઈ, જે મેં સામેથી પછી સ્વીકારી અને આનું સોલ્યુશન શું આવે એના માટેની અમે પ્રોસેસ કરીએ છીએ એમ। તો પછી હમણાં તમારું મગજ કઈ રીતે સારું થયું? હમણાં જે અમે બધી વિધિ કરાવી અમારી ઘરમાં, એ વિધિ થઈ એના પછી મારા મગજને થોડું થયું કે સાલું આ બધું મારાથી ભૂલમાં ખોટું થઈ ગયું છે અને આ ખોટું ના થવું જોઈએ, એના માટેનું પછી સામેથી મેં બધી પ્રોસેસ સાહેબ જોડે કરાઈ અને હું સામેથી પછી પોલીસ સ્ટેશને હાજર થયા હતા। છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કચેરી ના યુનિટ મેનેજર શ્રી અજયભાઈ નગીરભાઈ ચૌધરી નાઓએ તારીખ 18/11/2025 ફરિયાદ આપેલ કે તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ અલગ અલગ ચેકોમાં 1 કરોડ 41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી એચડીએફસી બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। હાલમાં પોલીસ આરોપીના બેંક સ્ટેટમેન્ટ તેમજ સરકારી એકાઉન્ટ જે બેંકમાં છે તેમાંથી માહિતી કઢાવવાનું ચાલુ છે। અહેવાલ ઇમરાન મિર્ઝા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, છોટાઉદેપુર।